वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यासि वक्षसि मृन्द्रावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्दस्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री सिद्धेश्वर महादेव की जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, भगवान श्री नरनारायण देव, लक्ष्मीनारायण देव, रेवती बળદેવ हरिकृष्ण महाराज, राधाकृष्ण देव, घनश्याम महाराजना श्री चरणों में वंदन प्रणाम। परम पूज्य धर्मधुरंधर आचार्य महाराज श्री कौशलेन्द्र प्रसाद जी महाराज श्री तथा समग्र धर्मकुलना चरणों में पण वंदन प्रणाम। पूजनीय वंदनीय सर्वे सद्गुरु संतोना गुरुजनों चरणों में पण वंदन प्रणाम। उपस्थित सर्वे संतों ने पण वंदन। श्रीजी महाराजना सर्वे वाला वाला भाविक प्रेमी सत्संगी हरिभक्तों भाइयों बहनों ने जय श्री स्वामीनारायण। वाला भक्तजनों, वर्तमान समय में विश्व જ્યારે કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સરકારશ્રીના નિયમોનું પાલન કરી લોકડાઉનમાં રહી ઘરે બેસી અને આપણા સૌના કામ કરી રહ્યા છીએ, अथवा तो काम वगर घरनी बहार नहीं निकलता। संपूर्णपणे सावचेती अने सतर्कता राखीए छीए। आ महामारीना समयनी वच्चे थोड़ोक विशेष समय
જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ પણ આપણે સૌ કરી રહ્યા છીએ, અને એ સદુપયોગ એ કે ભગવાનનું નામ સ્મરણ વિશેષ કરીને આપણે સૌ કરી રહ્યા છીએ. માળા, સેવા, કીર્તન, વાંચન કે હરિસ્મરણ વગેરે સાધનોથી ભગવાન શ્રી હરિને, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને આપણે સૌ રાજી રાખવા, રાજી કરવાના પ્રયત્ન કરીએ છીએ. કે ભગવાન રાજી કેવી રીતે રહે? તો ભગવાનના ગમતામાં રહીએ તો ભગવાન રાજી રહે. આમ તો ભગવાનને રાજી રાખવા સરળ છે, પણ ભગવાનનું અનુસંધાન રાખવું અઘરું છે. અનુસંધાન એટલે કે દરેક ક્રિયાની અંદર પરમાત્માનું સ્મરણ રાખવું, હરિનું સ્મરણ રાખવું એ અઘરું છે. ભગવાનને યાદ રાખવા, ભગવાનની સ્મૃતિ રાખવી, આઠો પહોર હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ રાખવું એ થોડું અઘરું છે. શ્રીજી મહારાજે પ્રથમના વચનામૃતમાં કહ્યું કે કઠણમાં કઠણ જો કોઈ સાધન હોય તો અખંડ વૃત્તિ રાખવી, એથી બીજું અધિક કોઈ કઠણ સાધન નથી. કેમ? તો ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિ ચિંતામણી તુલ્ય છે, અને એ ચિંતામણી તુલ્ય મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ છે. પૂર્વે સતયુગની અંદર માણસોની પાસે ચિંતામણી હતી. ચિંતામણી કેવી હોય આપણે જોઈ નથી, પણ એવું કહેવાય કે એક પથ્થર ચિંતામણીનો એક પથ્થર જ હતો, પણ એની વિશેષતા, એની ખાસિયત એ હતી કે એ ચિંતામણી રૂપી જે પથ્થર છે એ જેની પાસે હોય એ જે પદાર્થ ચિંતવે તે પદાર્થ તેને પ્રાપ્ત થાય. અર્થાત કે 56 ભોગ 56 પકવાનને ચિંતવે તો એને 56 ભોગ પણ મળે. પશુઓમાં હાથી, ઘોડા, ગાય, ભેંસ ઇત્યાદિ જે કાંઈ પશુઓનું ચિંતવન કરે તો એ પણ પ્રાપ્ત થાય. હીરા, મોતી, માણેકનું ચિંતવન કરે તો એને એ પણ પ્રાપ્ત થાય. તો જે પદાર્થનું ચિંતવન કરે એ પદાર્થ જેની પાસે ચિંતામણી હોય તેને પ્રાપ્ત થાય. મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ પણ ચિંતામણી તુલ્ય છે, અને એ મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ રાખવી, અર્થાત અખંડ પરમાત્માનું સ્મરણ રાખવું, હરિસ્મરણ રાખવું, હરિસ્મૃતિ રાખવી પરમાત્માના મૂર્તિની અંદર એ અઘરું છે. એટલે સંતોએ લખ્યું છે, ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હેરટીએ આઠું જામ. ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ આઠું જામ. ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા સ્વામિનારાયણ 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 પરમાત્માનું અખંડ નામ સ્મરણ રાખવું, એ ભગવાનની મૂર્તિને વિશે, પરમાત્માને વિશે અખંડ મનની વૃત્તિ જોડીને રાખવી એ કઠણ સાધન છે. અને એ પરમાત્માનું સ્મરણ રાખવા માટેનો આ મહામારીની વચ્ચે આપણને એક વિશેષ સમય મળ્યો છે. બીજું કોઈ કાર્ય ઘરની અંદર આપણને ન હોય. ઘણા એમ કહેતા હોય કે સ્વામી કંટાળી ગયા, સમય પસાર નથી થતો, કેવી રીતે સમય પસાર કરવો. કોઈ દિવસ આવી રીતે ઘરની અંદર બંધ બેસી રહેવું ગમતું ન હોય અને આ બેસી રહેવાનું. તો ભાઈ, ભગવાનનું સ્મરણ કરવાનો અવસર મળ્યો છે, પરમાત્માનું નામ સંકીર્તન કરવાનો સમય મળ્યો છે. ભગવાનનું નામ સંકીર્તન કરો. ઘરમાં હો, ઘરના કાર્ય કરતા હોઈએ અને એ ઘરના કાર્ય કરવામાં પરમાત્માનું નામ સ્મરણ કરવું, કે પછી તમે જોબની અંદર હો કે કોઈ તમારા ઉદ્યોગની અંદર હો, બિઝનેસમાં હો કે યાત્રામાં હો, પ્રવાસમાં હો, ગાડીમાં હો, અખંડ સ્મરણ પરમાત્માનું રાખવું અને રહેવું એ અઘરું છે.
ને રાખવું જરૂરી છે. જગતની તમામ પ્રવૃત્તિમાં જો ભગવાનની અખંડ સ્મૃતિ રહે તો બેડો પાર થઈ જાય. આ સંસારમાં એવા ભક્તો જ પરમાત્માને મળ્યા છે, પ્રાપ્તિ કરી છે અને જગતને જીતી ગયા છે, જેણે પરમાત્માનું અખંડ સ્મરણ રહેતું હતું. જેને ભગવાન અખંડ યાદ રહેતા હોય, પરમાત્માનું અખંડ નામ સ્મરણ કરતો હોય, એ આ જગતને જીતી ગયો છે. બાકી બધા જગતની માયાની અંદર એવા ફસાઈને રહ્યા છે કે અંત સમયે પરમાત્મા એને તેડવા માટે આવે તો એને એના આ જગતના પદાર્થોની વાસનાઓ રહી ગઈ હોય તો એને કારણે ભગવાન એને મૂકીને ગયા છે. ઘણા બધા ઇતિહાસો છે. અને જેણે પરમાત્માનું અખંડ સ્મરણ કર્યું છે એને ભગવાન સામે ચાલીને એને ત્યાં ગયા છે. રામા અવતારની કથા વારે વારે આપણે સાંભળીએ છીએ, યાદ કરીએ છીએ. આજે પણ એ પ્રસંગ જીવંત બનતો હોય તો એક પંપા સરોવરના કિનારે રહેતી સબરી, જેને અખંડ ભગવાન શ્રી રામનું પોતાની દરેક ક્રિયાની અંદર એને સ્મરણ રહેતું હતું. અને એ દરેક ક્રિયામાં પોતે જે કંઈ કામ કરે તો રામને અર્થે અને ભગવાન શ્રી રામના નામ સ્મરણની સાથે આજ મારો રામ આવે, આજ મારો રામ આવે એમ કરી અને એ ભગવાન શ્રી રામનું સ્મરણ રાખતી. તો પરિણામ એ આવ્યું કે ભગવાન શ્રી રામ સબરીને ત્યાં સામે ચાલી અને ગયા છે. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની અંદર ભગવાનના ભક્ત વિદુરજીની કથા આવે છે. અને જેને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જેની નીતિને શિક્ષાપત્રીમાં સ્થાન આપ્યું હોય એવા વિદુરજી વિદુર નીતિની વાત કરી. નિત્યનો પાઠ કરવાની પણ ભગવાને વાત કરી. અને પરમાત્માએ એમ કહ્યું કે અમને પ્રિય શાસ્ત્રોમાં વિદુર નીતિ શાસ્ત્ર પણ પ્રિય છે. એવો ભગવાનનો એક અનન્ય ભક્ત વિદુર અને તેની પત્ની શુલભા. તો ભગવાન દ્વારિકાધીશનું એને અખંડ સ્મરણ રહેતું, અખંડ દ્વારિકાધીશને યાદ કરતું. અને એ દ્વારિકાધીશને અખંડ નામ સ્મરણની સાથે યાદ કરે તો પરિણામ એ આવ્યું કે 56 ભોગ દુર્યોધનના ત્યાગી અને ભગવાન એ વિદુરજીના ઘરે જઈ અને કેળાની છાલને આરોગી છે. સામે પગલે ચાલીને ગયા છે. જેને પરમાત્માનું અખંડ સ્મરણ કરે છે અને ત્યાં ભગવાન સામે ચાલીને જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, એ ઇતિહાસ એમ કહે છે કે ભગવાન શ્રીહરિના ભક્ત નાજા જોગ્યા, જ્યારે એને એક વિપત્તિ આવી, એને એક મુશ્કેલી આવી અને એ મુશ્કેલીના સમયમાં પણ એણે પરમાત્માનું સ્મરણ કર્યું. સ્મરણ તો હતું જ, પણ વિશેષ એ પરમાત્માનું ભજન કરી અને એ દુઃખમાંથી દૂર થયો છે. નિર્દય રાજા, અને એ નિર્દય રાજાએ જ્યારે એમ કહ્યું કે સવારે દીવ ઉગતા તારા ઢીચણ હું ભાંગી નાખીશ, અને એણે આખી રાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ કર્યું. અને એ સ્મરણ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ વહેલી સવારે દોડી અને નાજા જોગ્યાની મદદ કરવા માટે આવી ગયા છે. હરિસ્મરણ, પરમાત્માના નામ સ્મરણનો, અખંડ જાપનો આ પ્રતાપ છે. માટે મનની અંદર સતત પરમાત્માનું નામ સ્મરણ ચાલુ જ રહેવું જોઈએ. તો આ બધાની પાસે કોઈ એવું વિશેષ કોઈ સાધન ન હતું. એવું કોઈ સાધન ન હતું કે જે સાધને કરીને પરમાત્મા દોડીને આવ્યા છે. પણ એમની પાસે જે સાધન હતું એ સાધન એ હતું અખંડ ચિંતવન. અખંડ ચિંતવન જે કરે છે, અખંડ હરિનામ સંકીર્તન જે કરે છે, અખંડ પરમાત્માને જે યાદ કરે છે, અને જ્યાં પરમાત્માના નામનું અખંડ સ્મરણ થતું હોય ત્યાં ભગવાન દોડીને પહોંચી જાય છે. માટે પરમાત્માને જ્યાં ભગતાના ભક્તો નામ સ્મરણ કરતા હોય ત્યાં ભગવાન આવી અને રક્ષા કરવા માટે, દર્શન દેવા માટે આવે છે. એકવાર નારદજી ભગવાન નારાયણના દર્શન કરવા માટે જ્યારે ભગવાન નારાયણના ધામની અંદર ગોલોકમાં આવ્યા તો પરમાત્માને ત્યાં દીઠા નહીં. ભગવાનને બધે જ ગોતી વળ્યા, ક્યાંય ભગવાન મળ્યા નહીં. વૈકુંઠમાં ગયા, વૈકુંઠમાં ન મળ્યા. સંતોની મહેફિલમાં, આશ્રમોની અંદર, મંદિરોની અંદર, જ્યાં જ્યાં થઈ શકે ત્યાં ત્યાં પરમાત્માને ગોત્યા, ભગવાન ન મળ્યા.
ઘણીવાર પ્રતીક્ષા કરી વૈકુંઠમાં. પછી પ્રભુ જ્યારે આવ્યા ત્યારે નારદજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારું પાક્કું એડ્રેસ કયું છે, જ્યાં અમારે દર્શન કરવા હોય તો અમે તમારા દર્શન કરવા માટે આવી શકીએ. ભગવાને નારાયણે વિષ્ણુએ એ સમયે નારદજીને એમ કહ્યું, નારદ મારું પાક્કું એડ્રેસ એક જ છે. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારો ભગત અમારું નામ સ્મરણ કરતો હોય, અમારું કીર્તન કરતો હોય, ત્યાં હું જઈને બેસી જાઉં છું. જ્યાં ભગવાનના નામની ધૂન થતી હોય, પરમાત્માના નામની કથા થતી હોય, જ્યાં ભગવાનના નામના કીર્તનો થતા હોય, તો ભગવાન આવીને બેસે છે. જ્યાં સ્વામિનારાયણ હરે થાય એટલે ભગવાન કથા સાંભળવા માટે આવી અને બેસી જાય છે. તો મોટામાં મોટી પ્રાપ્તિ પરમાત્માની જ્યારે થાય, અને એ મોટામાં મોટી પ્રાપ્તિ થયા પછી અખંડ ચિંતવન થવું જરૂરી છે. અને જ્યારે અખંડ પરમાત્માનો ચિંતવન થાય છે ને એ ચિંતવન જેના હૈયામાં થતું હોય, જેના હૃદયની અંદર થતું હોય, એ જો ઈચ્છે, કારણ કે અખંડ જેને ચિંતવન, સતત જેને ચિંતવન રહેતું હોય ને પછી એ એવી સ્થિતિએ પહોંચી જાય છે કે એ પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે છે અને એ ધારે તો જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ આ બધા એને જોઈ શકે છે. એ જોવા માટે સક્ષમ બની શકે છે. એ વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ ઇત્યાદિક તમામ ધામને પણ જોઈ પણ શકે છે ને ત્યાં જઈ પણ શકે છે. એ પરાકાષ્ઠાએ એ પહોંચી જાય છે, કારણ કે એ અખંડ ચિંતવન કરી રહ્યો છે ને અખંડ પરમાત્માના ચિંતવનના કારણે એ સ્થિતિ, એ લેવલે પહોંચે છે. કારણ કે એના હાથમાં ચિંતામણી મળી ગઈ છે, ભગવાન મળી ગયા છે, મૂર્તિ મળી ગઈ છે. અને ચિંતામણી જેના હાથમાં હોય એ જે પદાર્થને ચિંતવે તે તેને પ્રાપ્ત થાય. માટે ખાસ વાત એ જ યાદ રાખવા જેવી કે આપણા હાથમાં ચિંતામણી હોય અને પછી ચિંતામણી આવ્યા પછી કાળજી એ રાખવી કે જગતનું ચિંતવન કરીએ તો જગતના પદાર્થ પ્રાપ્ત થશે, અને ભગવાન સંબંધી જો ચિંતવન કરીશું તો પરમાત્મા સંબંધી પદાર્થ પ્રાપ્ત થશે. માટે ચિંતવવામાં થોડીક કાળજી રાખવી, થાપ ન ખાઈ જવું, ભૂલ ન કરી લેવી, શું પરમાત્માની પાસે માગવું એ બહુ જરૂરી છે. એક ભગત ભગવાનની તપ કર્યું, ખૂબ તપ કર્યું. ભગવાન શિવ શંભુને યાદ કર્યા, ભોળાનાથની તપસ્યા કરી, જંગલની અંદર જઈ શિવજીની આરાધના કરી. ભગવાન ભોળાનાથ રાજી થયા, પ્રસન્ન થયા. આવી અને ભગવાને આ ભગતને એમ કહ્યું કે માંગ બેટા, તારે જે જોઈએ માંગ, તારી તપસ્યાથી, તારી ભક્તિથી હું રાજી થયો છું, તું માંગ. ત્યારે આણે એમ કહ્યું, ભગવાન તમે રાજી થયા, મારે બીજું કાંઈ જોઈતું નથી. તમારા દર્શન, તમારું સ્મરણ અખંડ રહે એ મારે જોઈએ છે. પ્રસન્ન થઈ અને પરમાત્માએ એની પરિસ્થિતિ જે દુર્બળ હતી, વ્યવહાર પરિસ્થિતિ જે દુર્બળ હતી, એ વ્યવહાર પરિસ્થિતિને ભગવાને દુર્બળતા દૂર કરી અને એવા આશીર્વાદ આપ્યા. ધન દોલત પ્રાપ્ત થઈ, સુખી સંપન્ન થયો, વ્યવહાર સારો ચાલવા લાગ્યો, અને એ સારા વ્યવહારમાં પણ એણે પરમાત્માનું સ્મરણ ના છોડ્યું. થયું એવું કે એની બાજુમાં, એના પડોશમાં જે રહેતો હતો એ પડોશી, એને એમ થયું કે આ મારા પડોશીનો વ્યવહાર અચાનક આટલો બધો સુધરી કેવી રીતે ગયો. જેને વ્યવહાર ચલાવવામાં તકલીફ પડતી હતી એનો વ્યવહાર આટલો સુગમ કેવી રીતે થઈ ગયો. સુખ, શાંતિ, તમામ જગતના પદાર્થ છે એ પદાર્થો એને બધા જ પ્રાપ્ત થઈ ગયા છે. આનું કારણ શું? આ સુખી કેવી રીતે થયો? બાજુવાળો સુખી થાય ને તેના બાજુવાળાને ન ગમે કે આ બાજુવાળાના ઘરમાં નવી ગાડી આવી, આને તો હજુ તો હમણાં જ નોકરી ચાલુ કરી અને એટલા જ સમયની અંદર નવી ગાડી આવી ગઈ. ભાઈ એ કમાય છે, એ ગાડી લાવ્યો છે, એના ઘરમાં સારી વસ્તુ આવી છે,
એ કદાચ 2 પૈસે સુખી બન્યો હોય, એમાં પણ તને શું પેટમાં દુખે છે? જો જગત આ છે, તરત જ દુખવા લાગે. પડોશીને એમ થયું કે આ ભાઈ જેનો વ્યવહાર માંડ ચાલતો હતો અને આજે અચાનક આનો વ્યવહાર આટલો સુધરી કેવી રીતના ગયો? એટલે એ પડોશી આ ભગતના ઘરે આવ્યો અને ભગતના ઘરે આવીને કહે છે, ભાઈ તમે તો બહુ સુખી થઈ ગયા, સુખ શાંતિ બધું જ અચાનક આ બધું કેવી રીતના તમને પ્રાપ્ત થયું? એવું તો તમે શું કર્યું? કોઈ લોટરી લાગી છે કે શું? કે પછી કોઈએ ડોલરો મોકલાવ્યા છે કે શું? એવું તે કયું સાધન તમને મળી ગયું કે જેનાથી તમને આ સુખ શાંતિ પ્રાપ્ત થઈ ગઈ છે? મને પણ કહો, હું પણ એ કરું તો હું પણ થોડોક સુખી થાઉં. ભગત કહે છે, આ તો બધી ભગવાનની કૃપા છે, મેં આમાં કાંઈ નથી કર્યું. જે કાંઈ કર્યું છે પરમાત્માને. પણ પરમાત્માએ કૃપા કેવી રીતે કરી? તો એણે કહ્યું કે મેં તો જંગલમાં જઈને તપ કરી, ભગવાનને રાજી કર્યા અને ભગવાનને આ કૃપા અને આશીર્વાદ ઉતર્યા છે. પેલો કે હું પણ જઈને કરું. અને આ પડોશીએ જંગલમાં જઈ તપ કરવા માટે ઘરમાં વાત કરી. ઘરના બધા રાજી થઈ ગયા. ભાઈ એ તો બહુ સારી વાત છે, તમે જઈને તપ કરો અને જો બધાય સુખી થતા હોય તો કર્યા જેવું છે, જાઓ જાઓ, વાંધો નહીં. ઘણા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આ જાય. થોડાક સમય માટે જે પડોશી ભાઈ હતા જંગલમાં ગયા. જંગલમાં જઈને એણે તપસ્યા આદરી, તપ ચાલુ કર્યું. થોડા જ સમયના અંતે, કઠોર તપસ્યાના અંતે ભગવાન રાજી થયા, પ્રસન્ન થયા. ભગવાને તરત જ ભગતને કહ્યું, ભગત તમારી ભક્તિથી, તમારા તપથી હું પ્રસન્ન થયો છું, માગો તમારી જે કાંઈ ઈચ્છા હોય એ તમે રજૂ કરો. હવે આ તપ કરનાર જે પડોશી ભગત હતો એણે મનમાં એમ થયું કે ભગવાન રાજી થયા છે ને ભગવાન માગવાનું કહે છે, પણ આ જંગલની અંદર જો હું માગીશ અને ભગવાન મને આપશે તો હું જંગલેથી ઘરે લઈને જઈશ, તો વચ્ચે રસ્તામાં ક્યાંક ચોર લૂંટારુઓ આવી અને ક્યાંક આ પાછું ચોરી લે. એના કરતાં હું ઘરે જઉં અને પછી માગું ને પછી મને મળે તો મારા ઘરમાં એને વ્યવસ્થિત રાખી શકું. એટલે ભગવાનને એણે એમ કહ્યું, પ્રભુ અહીંયાથી જંગલમાંથી મારે ઘરે જવાનું, રસ્તો લાંબો છે અને આ વચમાં ક્યાંક ચોરાઈ જાય અને ચોરી થાય, એના કરતાં જો તમે મારી અરજીને, વિનંતીને સ્વીકારો તો હું ઘરની અંદર પ્રવેશ કરું અને ઘરમાં પ્રવેશી અને હું જે બોલું એ મને મળે. ભગવાન કહે છે, કાંઈ વાંધો નહીં, આઈ એગ્રી, હું તૈયાર છું, સહમત છું. તું ઘરમાં પ્રવેશ કરીશ ને જે શબ્દ બોલીશ એ તને મળશે. પ્રસન્ન થઈ અને આ ભાઈ ઘર તરફ ચાલ્યા. ઘરમાં બધા રાહ જોઈને બેઠા હતા, ક્યારે તપસ્યા પૂરી થાય. તપસ્યા પૂરી થાય એટલે ભગત ઘરે આવે અને આપણે બધા પણ સુખી અને સંપન્ન થઈએ. ને એવામાં અચાનક તપને પૂર્ણ કરીને પ્રસન્ન ચિત્તે ભગત સામેથી આવતા દેખાણા અને આનંદ 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 બધાને થઈ ગયો. બધા ઉતાવળા થઈ ગયા, કરે હમણાં પૂછીએ કે શું લાયા, શું લાયા, શું લાયા. જેવા હજુ તો ઘરની અંદર આમ પગ મૂક્યો ને ત્યાં જ બધા શરૂ થઈ ગયા. પત્નીએ તરત પૂછ્યું કે શું લાવ્યા? માતા પિતાએ પૂછ્યું શું લાવ્યા? છોકરાઓ સંતાનો પૂછવા લાગ્યા શું લાવ્યા? બધાના મુખેથી એક જ શબ્દ શું લાવ્યા, શું લાવ્યા, શું લાવ્યા. સ્વભાવ વશ થઈ અને આ વ્યક્તિએ પોતાના સ્વભાવ પ્રમાણે બધાએ ઉપરા છાપરી પૂછપૂછ કર્યું એટલે ખીજાઈને એને સલૂનની દુકાન હતી એટલે એણે ખીજાઈને તરત જ કહી દીધું કે વાળ લાવ્યો કે? એ ભૂલી ગયો કે ઘરમાં પ્રવેશ કરતા હું જે બોલીશ એ મને મળશે. અને એના મોઢામાંથી એના રોજના વ્યવહારિક જીવનના, ધંધાના વ્યવહારિક જીવનના ક્રમ પ્રમાણે અને ઘરની અંદર ઉપરા છાપરી પૂછતા એણે જવાબ આપી દીધો વાળ લાવ્યો. અને ત્યાં તો ઢગલે ઢગલા ઘરની અંદર વાળ 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 થઈ ગયા. અને એ પછી તો બધા ઘરના ભેગા થઈ અને એને સાફ કરવા લાગ્યા અને એ પોકો અને કરંડિયામાં બાંધીને, પોટલું બાંધીને
ફાળ બાંધી અને એને જઈને ઉકેડે નાખી આવે. પણ એમ કાંઈ વરદાનથી મેળવેલા કાંઈ જાય થોડા? વરદાનથી જે કાંઈ પ્રાપ્ત કરેલા હોય એ કંઈ જાય નહીં. એમ કાંઈ ખાલી થતા હશે? રોજ ખાલી કરે પણ રોજ ભેગા કરે પણ ખાલી ન થાય. કંટાળીને ભગતે ફરી તપ કર્યું, ફરી જઈને તપ કર્યું, ફરી ભગવાન રાજી થયા. ભગવાને કીધું, બોલ ભગત, શું થયું? તો કહે, ભગવાન, પૂર્વે મેં જે માગ્યું કે મારા ઘરમાં પ્રવેશ કર્યો અને મારાથી બોલાઈ ગયું વાળ, તો મારા ઘરમાં વાળ થઈ ગયા, ખાલી કરું છું તો થતા નથી. માટે ભગવાન મહેરબાની કરો અને એ વાળ બધાય જતા રહે એવું કાંઈ કરો. ભગવાન કે તથાસ્તુ. 2 વખતની તપસ્યા એની રદ થઈ. 2 વખત કરેલી તપ એનું ફેલ ગયું. શું માગવું એ મહત્વનું છે. પરમાત્મા ચિંતામણી તુલ્ય છે અને એ ચિંતામણી તુલ્ય મળેલા ભગવાન જે છે એ ભગવાનની સામે જો માગવતા ન આવડે, ચિંતવતા ન આવડે, તો પછી થાપ ખાઈ ગયા, તો પછી વાત પૂરી થઈ ગઈ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચિંતામણીમાં લખ્યું છે, તમારી મૂર્તિ ચિંતામણી સુખકારીજી, સમુચિંતવે સુખનિધિ ગણી સુખકારીજી. તમારી મૂર્તિ ચિંતામણી સુખકારીજી, સમુચિંતવે સુખનિધિ સુખકારીજી. તમારી મૂર્તિ મહારાજ ચિંતામણી છે અને જે ચિંતવીએ તે પ્રાપ્ત થાય છે. જે ચિંતવે તેનું ફળ જેવું ચિંતવે તેવું પ્રાપ્ત થાય છે. એટલે જેના હાથમાં ચિંતામણી હોય એને પછી કોઈ જાતની ખામી રહેતી નથી. સુખ અને સુખ જ મળે છે. ચિંતામણી હોય અને જો ચિંતવવામાં થાપ ખાઈ જાય તો એ ખામી રહે, તો એના જેવો મહામૂર્ખ બીજો કોઈ નહીં. સવળું ગ્રહણ કરે અને સવળું ચિંતવે તો સુખ્યો, અને જો અવળું ગ્રહણ કરે અને અવળું ચિંતવે તો દુખ્યો. ભગવાન મળ્યા હોય અને પછી જો અવળું ચિંતવન કરવામાં આવે તો દુઃખ છે. વિસનગરનો શોભારામ શાસ્ત્રી સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષીલો અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ જે રાખતો, એ દ્વેષે કરી અને એણે એવું ચિંતવન કર્યું કે ભગવાન સ્વામિનારાયણ જો સાચા હોય તો મને 8 દિવસમાં આંધળો કરે. ભગવાન કે અમે ક્યાં ખોટા છીએ, 8 દિવસ શું કામ? નિષ્કુળાનંદ સ્વામીને નોંધ કરવી પડી, લખવું પડ્યું. વાયદો તો વેગળો રહ્યો, દિન 4 માયાંધળો થયો. વાયદો તો વેગળો રહ્યો, દિન 4 માયાંધળો થયો. વાયદો તો વેગળો રહ્યો, દિન 4 માયાંધળો થયો. 4 દિવસમાં જ આંખે દેખતો બંધ થઈ ગયો, આંધળો થયો. એણે ચિંતન કર્યું, એ જ એને ફળ મળ્યું કે હું આંધળો થાઉં. ભગવાન કે તથાસ્તુ. 8 દાડા શું કામ? એમાં જ ખોલડિયાદ ગામનો એક કુબુદ્ધિવાળો ભગત, કુબુદ્ધિવાળો મનુષ્ય રોજ છરી લઈ અને ઘસ્યા કરે અને બોલ્યા કરે, મારે સ્વામિનારાયણની સાથે વેર છે, મારે સ્વામિનારાયણની સાથે વેર છે. મારા ગામ ખોલડિયાદની અંદર આવે તેના નાક કાન કાપી લઉં, ગામના સીમાડાની બહાર કાઢી મૂકું. ભગવાન શ્રી હરિનો દ્વેષીલો, દ્વેષ કરવાવાળો, અપશબ્દ બોલતો હતો, ઈર્ષાળુ હતો, સંતોનો પણ વિરોધ કરતો હતો, સત્સંગીઓ પ્રત્યે પણ એવો જ દ્વેષ રાખતો હતો, આવો જ દ્રોહ કરતો હતો. ન બોલવાના શબ્દો બોલે, વાંકું બોલે અને પાછો કોઈનાથી બીવે નહીં, કોઈનાથી એ પાછો એ દબાય નહીં. છરો ઘસતો જાય ને કે નાક કાન કાપી લેવા છે જો ગામની અંદર આવે તો, નાક કાન કાપી લેવા છે ગામની અંદર આવે તો. એવામાં ભગવાન સ્વામિનારાયણ
મહાપ્રભુ ખોલડિયાદની અંદર પધાર્યા સંતોય સહિત. ભક્તોએ ભાવથી સ્વાગત કર્યું, સામયું કર્યું, ઉતારા કર્યા. સાંજના સમયે તળાવની પાળે સભા થઈ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે, જ્ઞાન વાર્તાઓ ચર્ચાઓ થઈ રહી છે. હરિભક્તોએ મહારાજે જ્યારે પૂછ્યું કે કોઈ તકલીફ નથી ને, સત્સંગની અંદર સત્સંગ કરવામાં કોઈ દુઃખ નથી ને, ત્યારે હરિભક્તોએ કીધું બીજું તો કાંઈ દુઃખ છે નહીં, પણ આ એક અમારા ગામમાં કુબુદ્ધિ છે. આ માણસ આવો કુબુદ્ધિવાળો જે છે એ આવું બોલ બોલ કરે છે કે સ્વામિનારાયણના નાક કાન કાપી લેવા છે. અને એવામાં છરો ઘસતો ઘસતો ત્યાં આવ્યો. તળાવની પાળે જ્યારે આવ્યો અને ત્યાં આવી અને મહારાજને જોયા, અને મહારાજને જોઈને તરત બોલ્યો, મારે સ્વામિનારાયણની સાથે વેર છે, મારે સ્વામિનારાયણના નાક કાન કાપી લેવા છે. ત્યાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે ભાઈ, નાક કાન તો એના કપાય કે જેણે ભૂંડા કામ કર્યા હોય, જેના કર્મ સારા ના હોય, જેના કામ સારા ના હોય, એના નાક કાન કપાય. અમે તે એવા શું ખરાબ કામ કર્યા છે કે તારે અમારા નાક કાન કાપવા છે? ત્યારે કુબુદ્ધિ પુરુષે એમ કહ્યું કે મારાથી દેખ્યું નથી જાતું, તમારે જે આ પ્રવૃત્તિ છે, જે કાર્ય છે એ મારાથી જોયું નથી જાતું. લોકોને તમે વ્યસન છોડાવો છો, સત્સંગના માર્ગે દોરો છો, સત્સંગી કરો છો, નિયમ ધર્મ આપો છો, આ બધું જ મારાથી જોયું નથી જાતું. બસ એટલે મારે નાક કાન કાપી લેવા છે. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, સારું, ત્યારે એવું જ હોય તો હવે નહીં દેખાય. ભગવાન કહે છે, જો તારાથી દેખ્યું જ ના જાતું હોય, સારી પ્રવૃત્તિ જો દેખી ના જાતી હોય તો હવે તને નહીં દેખાય. શ્રીજી મહારાજે આટલું જ કહ્યું. વાલો બોલ્યા જાય એવું વેણા, થયો આંધળો ત્યાં તત ખેણા. વાલો બોલ્યા જા એવું વેણા, થયો આંધળો ત્યાં તત ખેણા. થયો આંધળો ત્યાં તત ખેણા. ત્યાં તત્કાળ આંખે દેખાતું બંધ થઈ ગયું. મહારાજે એમ કીધું કે સારું, તારાથી દેખ્યું ના જાતું હોય ને તારી ઈચ્છા હોય કે મારાથી દેખ્યું જાતું નથી, તો પછી હવે તારી લાઈટ ઓફ. આંખે દેખાતું બંધ થઈ ગયું, આંધળો થયો. ગામના લોકોએ મનાવ્યો પણ માન્યો નહીં, અને જિંદગી પર્યંત દ્રષ્ટિ જતી રહી. જિંદગી પર્યંત દ્રષ્ટિ જતી રહી. કેવું ચિંતન કરવું એ મહત્વનું છે. આપણે કેવું ચિંતવીએ છીએ પરમાત્મા માટે, પરમાત્માને સન્મુખ ઊભા રહી અને જેવું ચિંતન કરીશું એવું ફળ પ્રાપ્ત થશે. માટે ભગવાનની આ જે મૂર્તિ મળી છે એ મૂર્તિ આપણને ચિંતામણી તુલ્ય મળી છે. અને આ ચિંતામણી જ્યારે મળી હોય તો એમાં ભગવાન સિવાય, ભગવાનના સંબંધ સિવાયનું બીજી કાંઈ જ ઈચ્છા ન રાખવી. પરમાત્મા હશે તો બધું જ પ્રાપ્ત થશે. કોઈ વસ્તુ એવી નથી કે જે ભગવાન હોય અને એની પાસે ન હોય. નરસિંહ મહેતાના જીવનની અંદર કોઈ ભંડાર ભરેલા ન હતા. નરસિંહ મહેતાની પાસે એવા કોઈ ઘરની અંદર ભંડાર ભરેલા ન હતા. આપણે નરસિંહ મહેતાનો ઇતિહાસ જાણીએ છીએ. એના ઘરમાં કાંઈ જ ન હતું. એક દામોદર ભગવાન કહેતા શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરની મૂર્તિ સિવાય એના ઘરની અંદર કોઈ એવા નાણું નહોતું ભરેલું, કોઈ એવા હીરા મોતી જવેરાત નહોતા ભરેલા. એની પાસે ભગવાનની મૂર્તિ એક હતી બસ, અને એ મૂર્તિની જ એ સેવા કરતા હતા. નરસિંહ મહેતા કાયમ કહેતા, દામોદરના ગુણલા ગાતા એ નર ન હોય કોઈ દુખ્યો રે. અરે દામોદરના ગુણલા ગાતા એ નર ન હોય કોઈ દુખ્યો રે. દામોદરના ગુણ ગાતા, ભગવાનનું ભજન કરતા કોઈ જ નર ક્યારેય દુખ્યો રહેતો નથી. જેના ઘરમાં આપણી દ્રષ્ટિએ વિપત્તિના ઢગલા ભરેલા હોય છે, દુઃખના ભંડાર ભરેલા હોય છે, પણ એ જ ઘરની અંદર જ્યાં પરમાત્માનું નામ સ્મરણ થતું હોય તો એ ક્યારેય દુઃખી હોતો નથી. પણ આપણે તો નરસિંહ મહેતાથી કંઈક જુદું જ છે.
આપણે તો રોજ હે મહારાજ ખેતરમાં મોલ સુકાય છે, હે મહારાજ ધંધામાં બરકત આવતી નથી, મહારાજ શરીર છે સારું રહેતું નથી, શરીરની અંદર રોગ રહે છે, મહારાજ મુશ્કેલીઓનો પાર નથી. આ સિવાય ભગવાનની આગળ વિપત્તિનો જ વરસાદ આપણે વરસાવીએ છીએ. અને નરસિંહ મહેતાએ વિપત્તિના સમયમાં પણ પરમાત્માનું ભજન આનંદથી જ કર્યું છે. ઘણી વખત ભગતો કહેતા હોય છે, મહારાજની આગળ પ્રાર્થના કરતા હોય, એ શ્રીજી મહારાજ માળા કરી કરીને હાથની આંગળીઓ દુખવા આવી ગઈ, તોય ભગવાન તમે અમારા સામું જોતા નથી. અરે ભગવાન, હે પ્રભુ, હે વાલા, ક્યારે અમારી સામે જોશો? ફરિયાદનો પાર ન આવે. પરમાત્માની આગળ ફરિયાદ નહીં, પણ ભગવાનને ફરી ફરી યાદ કરવાની જરૂર છે. ફરિયાદ કરવાની જરૂર નથી, પણ ભગવાનને ફરી ફરી યાદ કરવાની જરૂર છે. જેવો કેફ મીરાબાઈને, જેવો કેફ નરસિંહ મહેતાને, એવો કેફ આપણને આવી જાય. જેવો કેફ ઉદયપુરના રાણી જમકુબાઈને, જેવો કેફ માતાજીને, જેવો કેફ લાધીબાઈને, જેવો કેફ રામબાઈને, આવો જો કેફ આપણને આવી જાય તો દુઃખ માત્ર દૂર થઈ જાય છે. સાચી સંપત્તિ પરમાત્મા મળ્યા છે. કાચી કેરી હોય તો એને કાપીને એમાં મીઠું ભરવામાં આવે, ખટાશ દૂર થાય, અથાણું બનાવી દેવામાં આવે. પણ પાકી કેરી હોય તો, અને એમાં પણ એ ગિરનારની કેસર કેરી હાથમાં હોય તો એને તો એવી સરસ હાથમાં રાખીને વહાલ કરીએ ને, પાકી છે એટલા માટે. અને એ સરસ મજાને ઘોળીને રસ કાઢીએ, ઠાકોરજીને ધરાવીએ, આપણે ધરાવીએ. પાકી છે, પાકા થવું પડશે. જ્યારે પાકશો તો પરમાત્માના હાથમાં હઈશું. જ્યાં સુધી નહીં પાકીએ, કાચા આવીશું તો પછી કાપી કાપીને મીઠું જ ભરાવાના છે. એટલે પાકવાની જરૂર છે. અને એ પાકવા માટે આપણને એ ચિંતન કરવા માટે દુઃખ ભલે આવતા હોય, પણ એ દુઃખના સમયમાં પરમાત્માનું સ્મરણ આપણે કરવાની જરૂર છે. ભગવાન સિવાય કોઈ જ વસ્તુ, કોઈ પદાર્થ પરમાત્માના સંબંધ સિવાયનો પણ ઈચ્છવાની જરૂર નથી. માટે મંદિરમાં ઠાકોરજીની પાસે જ્યારે જઈએ, ઘર મંદિરની અંદર જ્યારે ભગવાનની પાસે બેઠા હોઈએ, પ્રાર્થના કરીએ, ત્યારે પરમાત્મા સંબંધી જ પદાર્થનું ચિંતન કરવું. હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસુ શ્વાસે તે નિત્ય સંભારું, પડ્યું મારે સહજાનંદજી શું પાનું, હવે હું તો કેમ કરી રાખી સછાનું, આવ્યું મારે હરિવર વરવાનું ટાણું, એ વર ન મળે ખર્ચે નાણું. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શામ તમે સાચું નામ. બ્રહ્માથી લઈ એક નાનામાં નાના સૂક્ષ્મ કીડા સુધીનું તપાસ કરી એ બધાય સુખને જોયા છે, પણ મહારાજ મુક્તાનંદ કહે તમ સંગ. રે શામ તમે સાચું નામ, તમે જ એક સાચું નામ છો, અને એ હવે પ્રાપ્ત થયું છે. માટે ભગવાનની પાસે જઈએ ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, પરમાત્માના દર્શન કરવા, પરમાત્માની મનોહર મૂર્તિને નિહાળવી. મંદિરે જે દર્શન કર્યા હોય ઠાકોરજીના, સવારના દર્શન કર્યા હોય, શણગારના દર્શન થયા હોય, મંગળાના થયા હોય, શણગારના દર્શન થયા હોય, સંધ્યાના દર્શન થયા હોય કે શયનના દર્શન કર્યા હોય, જે સમયે તમે પરમાત્માના દર્શન કર્યા હોય એ મનોહર મૂર્તિને યાદ રાખવી. 11 હોય, પૂનમ હોય, નોમ હોય, વિશેષ તહેવારે દર્શન કર્યા હોય તો એ દર્શન કર્યા હોય એ યાદ રહેવા જોઈએ. આ પૂર્ણિમાએ દર્શન કર્યા તો આવતી પૂર્ણિમાએ જ્યારે દર્શન કરીએ ત્યારે જે પૂર્ણિમા, પહેલી પૂર્ણિમાએ દર્શન કર્યા હતા એના શણગાર ઠાકોરજીના યાદ હોવા જોઈએ. કે ગયા પૂનમે દર્શન કર્યા, ગઈ 11સે દર્શન કર્યા, તો આ 11 અને ગઈ 11માં કેટલો ફરક છે આજે ભગવાનના દિવ્ય દર્શનની અંદર. કે ગઈ 11સે ભગવાને લાલ વાઘા પહેર્યા હતા અને આવા શણગાર ધરાવેલા હતા, અને આજે પરમાત્માએ આવો મુગટ ધારણ કર્યો છે અને આજે પીળા વાઘા ધારણ કર્યા છે. આ યાદ રાખવાની જરૂર છે. આપણને બીજું બધું જ યાદ રહે, પણ પરમાત્માની મૂર્તિ સંબંધી વાત યાદ રહેતી નથી. એનું ચિંતન, એનું સ્મરણ આપણને સતત રહેવું જોઈએ. જ્યારે ભગવાનની પાસે કે ભગવાનના સંતની પાસે કે સત્સંગી ભક્તજનની પાસે જ્યારે જઈએ ત્યારે પરમાત્મા જ સંબંધી વાત કરવી, જગત સંબંધી વાત ન કરવી. જગદીશ્વર પરમાત્મા સંબંધી વાત કરવી. અને ભગવાન છે
એ નિષ્કામ ભક્તિથી રાજી થાય છે. નિષ્કામપણે ભગવાનની ભક્તિ માગવી, પરમાત્માની પાસે નિષ્કામ ભક્તિ જ માગવી, કોઈ સકામ ભક્તિ ન માગવી. હે ભગવાન, અંતઃશત્રુ થકી રક્ષા કરજો. બાહ્ય શત્રુને તો કદાચ પહોંચી વળીશું, પણ મહારાજ અંદર રહેલા જે દેખાતા નથી એવા શત્રુ થકી ભગવાન રક્ષા કરજો. પરમાત્માની પાસે જે સંકલ્પ કરશો એ ભગવાન સંકલ્પને પૂર્ણ કરશે. કલ્પતરુ તુલ્ય પરમાત્મા, ચિંતામણી તુલ્ય પરમાત્મા છે. જે જે ચિંતવશો એ પ્રાપ્ત થશે અને એવું જ ફળ ભગવાન આપશે. શ્રીજી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. એ ગામ ઝાડિયા, વરજાંગ ઝાડિયા, મંદવાડ ગ્રહણ કરેલો. માંડ માંડ ભગવાન શ્રી હરિ મંદવાડમાંથી ઊભા થઈ હજુ 10-12 દિવસનો સમય થયો હશે. એવામાં હરજી ઠક્કરના ઘરે શ્રીજી મહારાજ થાળ જમવા બેઠેલા. હરજી ઠક્કરના માતૃશ્રી મહારાજને જમાડ્યા. મહારાજ શ્રીજી મહારાજ ધીમે ધીમે નાના નાના કોળિયા લઈ અને મહારાજ જમતા જાય છે અને મંદ મંદ હાસ્ય કરે છે અને ધીમે ધીમે મહારાજ જમતા જાય છે. નાના ગ્રાસ લઈ અને મહારાજ જમી રહ્યા છે. શ્રીજી મહારાજને આવી રીતે જમતા જોઈ અને હરજી ઠક્કરની માને સંકલ્પ થયો. મહારાજને આવી રીતે જમતા જોઈ અને હરજી ઠક્કરની માને જો સંકલ્પ થયો, મહારાજની મૂર્તિ છે એ મૂર્તિની ચિંતામણી તુલ્ય અને જેવું ચિંતવો તેવું પ્રાપ્ત થાય એની વાત છે. પૂર્વે જોયું, સારું ચિંતવી ન શક્યા તો એવું ફળ પ્રાપ્ત થયું, ને સારું ચિંતવો તો કેવું ફળ મળે છે. હરજી ઠક્કરની માએ એ સમય ચિંતવન કર્યું. મનોમન પરમાત્માનું થાળ જમતી મૂર્તિને જોઈ અને મનમાં ભાવ થયો. સંતોએ નોંધ કરી, આવો દીકરો હોય જો મારે, સ્નેહે જમાડું સાંજ સવારે. આવો દીકરો હોય જો મારે, સ્નેહે જમાડું સાંજ સવારે. નિત્ય પ્રીતે કરી નવરાવું, તાજું માખણ હું ખવરાવું. સારો સંકલ્પ કે જો આવો દીકરો મારે હોય તો એને એવા પ્રેમ અને ભાવથી અને રોજ સવાર સાંજ જમાડું ને એને પ્રેમથી સ્નાન કરાવું, એને તૈયાર કરું ને તાજું તાજું માખણ કાઢીને હું એને ખવડાવું. મહારાજ સામે બાજુ પર બેઠા છે, થાળ જમી રહ્યા છે અને એ થાળ જમતા શ્રીજી મહારાજની સામે જ આ હરજી ઠક્કરની માએ મનોમન સંકલ્પ કર્યો કે આવો દીકરો મારે હોય તો. ભગવાન તો અંતર્યામી છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाऊं जिनके हाथ में जीवन दोरी. અંતર્યામી પરમાત્મા આ સંકલ્પને જાણી ગયા. સંકલ્પને જાણી અને તરત મનોમન વિચાર કરવા લાગ્યા કે કલ્પતરુની નીચે બેસીને સંકલ્પ કરે તો એને એ પ્રાપ્ત થાય, અને આ તો મારી સામે જ બેસીને કરેલો સંકલ્પ છે આ બાઈનો, તો હવે એને અસફળ કેમ થવા દઉં? સફળ જ થાય ને. પણ બાઈએ તો સંકલ્પ કર્યો, આવો દીકરો હોય જો મારે. હવે મારા જેવો તો આ જગતની અંદર, મારા જેવો તો બીજો કોઈ છે નહીં, હું એક જ છું. માટે મારે તો આના ઉદરે મારે અવતાર લેવો પડે, મારે જન્મ લેવો પડે, મારે ફરી પ્રગટ થઈને આવવું પડે. માટે એ કાર્ય ન કરતા આજે જ આ હરજી ઠક્કરની માનો સંકલ્પ સિદ્ધ કરી દો. આજે તત્કાળ ફળ. દીકરાનો ભાવ જે એને થયો છે કે આવો દીકરો હોય જો મારે, સ્નેહે જમાડવું સાંજ સવારે, એને જે અંદર ભાવ આવ્યો છે કે મારે ભગવાનને જમાડવા, પણ મારો દીકરો હોય આવો, તો એ ભાવથી મારે એને જમાડવા છે. એટલે એનો દીકરાનો જે ભાવ છે એ ભાવ હું એનો પૂરો કરી દઉં. મહારાજ જમતા જમતા મહારાજે રીસામણા કર્યા. અડધું જમ્યા, ન જમ્યા, હાથ ધોઈ અને ઊભા થઈ ગયા અને કે નથી જમવું. હરજી ઠક્કરની માં કહે છે, મહારાજ પણ જમી તો લ્યો. મહારાજ કેમ આમ ઊભા થયા? અચાનક થયું શું? મહારાજ કે ના બસ જમવું નથી અમારે. પણ મહારાજ કઈ વાત, કઈ થયું હોય તો બોલો મહારાજ, શું કઈ વાત કરો તો ખબર પડે. મહારાજ કેમ નથી જમવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આવો દીકરા એમ કહીને જમાડો તમારા હાથે તો હું જમું.
તમે મને પ્રેમથી ભાવથી બેટા આવ અહીંયા, બેટા હાલ ચાલ જમી લે, આ ભાવથી જો તમે મને જમાડો, દીકરાના ભાવથી મને જમાડો તો અમે જમીએ. હરજી ઠક્કરની માં જ્યારે મહારાજે આમ કીધું એટલે થોડાક શરમાઈ ગયા. બાઈ કે મહારાજ એમ તો ન બોલાય, જીભ કાપી નાખું, પણ મહારાજ આવું ન બોલાય. મારાથી તમને દીકરો કેમ કહેવાય? તો હું કયા ભાવમાં જઈને છૂટું? મને તો પાપ લાગે મહારાજ, અને એ ઘોર પાપ લઈને મારે ક્યાં જવું? મહારાજ, મારાથી તમને દીકરો કહેવાય નહીં. શ્રીજી મહારાજ કહે છે તો પછી અમારે જમવું પણ નથી. આ ચાલ્યા અમે. મહારાજ ઘરની બહાર નીકળીને મહારાજ ચાલવા લાગ્યા. હરજી ઠક્કરની માં પાછળ પાછળ મહારાજને, એ મહારાજ ઉભા રહ્યો, મહારાજ ઉભા રહ્યો, અરે મહારાજ થાળ તો જમી લ્યો, મહારાજ ઉભા રહ્યો કહેવા લાગ્યા. આગળ મહારાજને પાછળ બાઈ. આંખમાં અશ્રુઓની ધારાઓ વહેતી જાય છે અને આ ડોસી રડતા જાય છે. મહારાજને ઊભા રાખવાના પ્રયત્ન કરે, પણ મહારાજ એક જ વાત, દીકરો કયો તો જમું. આવો બેટા કહીને બેહાડી અને મને જમાડો તો જ હું જમું, બાકી હું જમું નહીં. અને મહારાજ બજાર વચ્ચેથી નીકળ્યા અને એમાં કોઈ મુસ્લિમ ભક્ત એણે આ દ્રશ્યને જોયું એટલે મહારાજને રોકીને કહ્યું કે ભાઈ શું છે? અરે મહારાજ, આ પાછળ બાઈ રડતી રડતી આવે છે, તે જાઓ દયા કરી એ ડોશી ઉપર દયા કરીને પાછા વળી લો ને, બાઈને શા માટે રડાવો છો? શ્રીજી મહારાજ કહે છે પણ એ બાઈને તમે સમજાવો ને, અમે રડાવતા નથી, એ બાઈ અમને રડાવે છે. તમે એ બાઈને સમજાવો. કે છે શું થયું? તો કે છે અમે એને એટલું જ કહ્યું છે કે અમારામાં પોતાના પુત્રનો ભાવ લાવી અને અમને આવ દીકરા કહીને જમાડે એટલે હું પાછો વળી જાઉં. અમને દીકરો કહીને બોલાવે અને એમના હાથે અમને જમાડે એટલે હું પાછો વળી જાઉં. પેલો મુસ્લિમ ભક્ત હરજી ઠક્કરની માને સમજાવવા આવ્યો. હરજી ઠક્કરની માં સમજે નહીં. એ કહે છે એમ ન કહેવાય. આ તો કોણ છે? આ તો અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારોના અવતારી છે. અને આ પુરુષોત્તમ નારાયણને મારાથી દીકરો કેવી રીતે કહી શકાય? અરે બોલું તો મને પાપ લાગે. એ મારાથી નહીં બોલી શકાય. મારા તો ચાલવા લાગ્યા. ગામનો સીમાડો આવી ગયો અને બાઈ પાછળ ને આગળ મહારાજ. હવે ચિંતા મહારાજને થઈ. મહારાજની ચિંતા એ થઈ કે આ બાઈ નહીં બોલે તો મારે એનો સંકલ્પ પૂરો કરવા માટે મારે એના ઉદરે અવતાર લેવો પડશે. મારે આવવું પડશે ફરીથી આ પૃથ્વી ઉપર. માટે મારે જ આ બાઈના મોઢે બોલાવવું પડશે અને એનો સંકલ્પ જે છે એ પૂરો કરાવવો પડશે. પછી તો બાઈનું મનને બદલી, એની વૃત્તિને બદલી અને એના વિચારોને બદલી અને એ બાઈ રડતા રડતા થાકી અને છેલ્લે હરજી ઠક્કરની માએ એમ કીધું કે હે દીકરા, એ બેટા, દીકરા આવ, ચાલ જમી લે, હું તને મારા હાથે જમાડું. બેટા પાછો વળ, ચાલ ઘરે, ચાલ હું તને જમાડું. ને આ શબ્દો જ્યારે કીધા એટલે શ્રીજી મહારાજ તરત ઊભા રહીને પાછા વળ્યા અને હરજી ઠક્કરની માની સાથે ઘરે ગયા. ઘરે જઈને હરજી ઠક્કરની માએ ભગવાનને પોતાના દીકરાના ભાવથી, સ્નેહ ભાવથી અને મહારાજને જમાડ્યા છે. સ્નેહે જમાડું સાંજ સવારે, નિત્ય પ્રીતે કરી નવરાવું, તાજું માખણ હું ખવરાવું, આવો દીકરો હોય જો મારે. આ સંકલ્પને શ્રીજી મહારાજે, દીકરાના ભાવનો સંકલ્પ જે હતો એ ભાવનો સંકલ્પ મહારાજે પૂરો કર્યો છે. એટલે પરમાત્મા છે એ પરમાત્મા ની મૂર્તિ ચિંતામણી છે. જે ચિંતવશો, સારું ચિંતવશો તો સારું ફળ આપશે. એટલે 100 વાતની એક જ વાત કે આપણને જે મહારાજ મળ્યા છે એ મહારાજનો પૂરેપૂરો લાભ લઈ લેવો. એટલે લાભ લઈ લેવું એટલે કંઈ આપણા લાભને માટે જે ખૂટતું કરતું હોય બધું માગ કરવું એમ નહીં. સેવા, ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા કરીએ જ જવું, પાછું જ ન પડવું. અને નિષ્કામ ભાવથી, શુદ્ધ ભાવથી, સાચા ભાવે ભક્તિ કરી. અને જો સાચા ભાવથી ભક્તિ કરી હશે તો પરમાત્માનું મૂળ સ્વરૂપ છે એ આપણને પ્રાપ્ત થશે. પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થશે. એ સ્વરૂપનું બળ પણ મળશે. અને સૌથી મોટું જો કોઈ હોય તો એ છે ઈષ્ટ બળ, સ્વરૂપ નિષ્ઠા.
અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે હતી અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણનું જ બળ હતું અને ઈષ્ટ બળ જ્યારે હોય તો તેની સામે ગમે તેવા પ્રશ્નો આવે તો એ પ્રશ્નો પણ હલ થઈ જાય છે. માટે ઈષ્ટ બળ પણ ભરપૂર રાખવું, મહિમા પણ એવો જ રાખવો કે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ ભગવાન બહુ મોટા છે, બહુ મોટા ભગવાન છે, એમનો મહિમા પણ એવો જ સમજી રાખવો. હજુ આપણને ભગવાન જે મળ્યા છે એને આપણે હજુ જોઈએ એવા સમજ્યા નથી, અથવા તો ન સમજવાની આપણે ભૂલ કરીએ છીએ. પરમાત્મા જેવા છે એવા ઓળખ્યા નથી. શ્રીજી મહારાજને ઓળખવા એ મહત્વનું છે અને ઓળખાઈ ગયા પછી પણ એમનો મહિમા જે છે એ મહિમા સમજવો એ એથી પણ મહત્વનું છે. હજી આપણને એ મહિમા સંપૂર્ણ સમજાયો નથી. સરળતાથી મહારાજ મળ્યા છે એટલે આપણે બસ સરળતાથી મળેલા છે એટલે આપણે એ રીતે ભજન કરીએ છીએ. દાદાના દરબારમાં ઉગમણા બાર ઓરડાને ઉસરીએ સોમબાઈના ઓરડે મહારાજ દક્ષિણાદે મુખારવિંદે ઉમરાના થડમાં બિરાજમાન હતા અને મહારાજ થાળ આરોગતા હતા. બાજોડ પર બિરાજમાન, મહારાજનો થાળ આવ્યો એટલે મહારાજ જમવા બિરાજમાન થયા. ઉમરાના થડ પાસે બેસી અને શ્રીજી મહારાજ જમી રહ્યા છે. જમતા જમતા મહારાજ એક કોળિયો લઈ અને જમતા જમતા ઘરની બહાર નજર કરી. દૂર સુધીમાં એક બાવળિયો હતો, એ બાવળિયાની સામે નજર ગઈ. બાવળિયાની સામે નજર કરી ઘણી વાર સુધી જોયા કરીને પાછી વળી પાછું જમવાનું ચાલુ કર્યું. બીજી વાર દ્રષ્ટિ કરી, ત્રીજી વાર દ્રષ્ટિ કરી, બાવળિયાની સામે જુએ, નજર કરે. એવામાં મહારાજે સંતોની સામે જોઈ અને મહારાજે એમ કીધું, મહારાજ એમ બોલ્યા કે આ સમયે બાવળિયાના જેવા મોટા ભાગ્ય છે એવા તો કોઈના મોટા ભાગ્ય નથી. પછી દાદાના દરબારમાં લીમડો હતો, એની સામે જોઈ અને મહારાજ એમ બોલ્યા કે આ લીમડાના જેવા મોટા ભાગ્ય છે એવા તો કોઈના ભાગ્ય નથી. જમતા જમતા શ્રીજી મહારાજ થાળ જમતા એમ બોલ્યા કે આ દરબારમાં જેટલા મનુષ્ય રહે છે એના જેટલા ભાગ્ય છે એવા મોટા કોઈના ભાગ્ય નથી. મહારાજ એથી આગળ એમ પણ બોલ્યા કે આ બળદ, આ પશુ, આ ગાય, આ ભેંસ, આ ઘોડા, આ બધાના જેટલા મોટા ભાગ્ય છે એવા કોઈના મોટા ભાગ્ય નથી. આ ગામની અંદર પણ જે બીજા મનુષ્યો રહે છે એના જે ભાગ્ય છે એવા મોટા ભાગ્ય બીજા કોઈના નથી. આ તો આવડા મોટા બધાના ભાગ્ય છે. તો સાને કરીને આમના મોટા ભાગ્ય છે? સંતો જવાબ આપો. શું એવું છે કે આમના આવડા મોટા ભાગ્ય છે? સંતો કહે મહારાજ તમે જ ઉત્તર કરી દો. શ્રીજી મહારાજ કહે છે કે આ બધાના ભાગ્ય છે. આપણે તો ઘણો બધો દાખલો કરીએ ત્યારે ભગવાનના ધામને પામ્યા છીએ. વ્રત, જપ, તપ, કેટલી સેવા, કેટલાય અનુષ્ઠાનો, કેટલાય પાઠ, કેટલુંય કરીએ, હજારો વર્ષો સુધી તપસ્યા કરી હોય ત્યારે ભગવાન મળ્યા હોય છે. કેટલો દાખલો કરીએ છીએ ત્યારે ભગવાનના ધામને પામીએ છીએ. ને આજ તો હવે થોડા દાખલે કરીને આ બધાય ભગવાનના ધામને પામે છે. આ જ એના મોટા ભાગ્ય છે. ઓછા દાખલે કરીને પરમાત્માને સહેજે સહેજે પમાઈ જાય છે. કારણ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ આદિક જે ધામ તે ધામથી પર એવું અક્ષરધામ તેના ભગવાન એમને મળ્યા છે. આવ્યા નથી ને ફરી આવવાના નથી. ને જે આવ્યા છે એને જેટલા જેટલાને પામ્યા છે, જેણે જેણેના દર્શન કર્યા છે, જેણે જેણેની સેવા કરી, જેણે જેણેનું નામ સ્મરણ કર્યું, જે જે ઉપયોગમાં આવ્યા એના ભાગ્ય ખીલી ગયા. મહારાજ કહે છે કે આ બ્રહ્માંડમાં પધાર્યા છીએ અમે, એટલે આ બ્રહ્માંડના મોટા ભાગ્ય છે. અને આ બ્રહ્માંડમાં પધાર્યા અને મોટા કાર્ય જે થયા છે એટલે આ બ્રહ્માંડના તથા પણ આ મનુષ્યોના મોટા ભાગ્ય છે. અમારી પ્રાપ્તિ થઈ છે એમને, પણ અમારો મહિમા જે છે એ મહિમા જેવો સમજાય તો કામનું છે. શ્રીજી મહારાજે તો પોતાના સર્વોપરીપણાની સત્સંગમાં ઘણી ઘણી રીતે વાતો કરી છે. પોતાનું સર્વોપરીપણું છે ઘણી ઘણી રીતે સમજાવ્યું છે. ઐશ્વર્યના માધ્યમથી કે પછી સમાધિના માધ્યમથી પણ શ્રીજી મહારાજે પોતાનું સર્વોપરીપણું
સર્વોપરીપણું, પોતાનો મહિમા મહારાજે સમજાવ્યો છે. પણ જીવ એવો છે કે મહારાજને ઓળખી શકે છે, અને ઓળખ્યા પછી કાં તો પામી નથી શકતો, ને પામી નથી શકતો તો કાં મહિમા જાણી નથી શકતો. જેવો મહારાજનો મહિમા સમજવો જોઈએ એવો મહારાજનો મહિમા સમજી નથી શકતો. શ્રીજી મહારાજ કહે, અક્ષરધામમાંથી અમે અહીંયા આવ્યા છીએ, એવી રીતે તમારી કઈ ક્રિયા છે કે જેથી અમારે અક્ષરધામમાંથી અહીંયા સુધી આવવું પડે? તો બ્રહ્માજીએ તપસ્યા કરી, બ્રહ્માજીએ વિનંતી કરી કેટલાય વર્ષો સુધી, ત્યારે આ અવની ઉપર અમે આવ્યા છીએ. પણ અક્ષરધામથી છેક આ બ્રહ્માંડમાં, આ અવની ઉપર, આ પૃથ્વી ઉપર તમારી વચ્ચે અમે અહીંયા અત્યારે બેઠા છીએ, તો એવું તો તમે શું કર્યું કે અમે અહીંયા આવ્યા છીએ અને તમને મળ્યા? એ તો અમારી કૃપા, અને એ કૃપાએ કરીને જ તમને પ્રાપ્તિ થઈ છે. તમારી દયાએ કરીને જ તમને પ્રાપ્તિ થઈ છે. બાકી બીજા કોઈ કાળે કરીને ન થઈ શકે. આવડા મોટા મહારાજ, અને એ મહારાજની જ્યારે પ્રાપ્તિ થઈ હોય, એ મહારાજનું સર્વોપરીપણું, એ મહારાજનું પુરુષોત્તમપણું, એ મહારાજનો મહિમા જ્યાં સુધી આપણને નહીં સમજાય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એ સામર્થ્યને, પરમાત્માને, એને સમજવું, એનો મહિમા રાખવો, એનો કેફ રાખવો બહુ જરૂરી છે. જે કાંઈ છે એ પરમાત્મા થકી છે, બાકી બધું જ વ્યર્થ છે. માટે ભગવાનનો મહિમા ખૂબ સમજાવવો જરૂરી છે. આ મૂર્તિનો મહિમા સંપૂર્ણપણે સમજાવવો જરૂરી છે. ઘર મંદિરના સિંહાસનમાં બેસીને અત્યારે તમને ભગવાનને ભજવાનો અવસર મળ્યો છે. અઘરો છે ઘરે બેસી રહેવું, કામ ધંધા બધા ઠપ થઈ ગયા હોય, લોકડાઉનમાં બેસી રહેવું અઘરું છે. પણ જે સિંહાસનમાં, ઘરમાં બેસી અને જે મૂર્તિની સામે બેસીને તમે ભગવાનનું ભજન કરો છો, એ મૂર્તિ પણ કોઈ નાની સૂની નથી. એ મૂર્તિમાં પણ જે મંદિરની અંદર મોટા મોટા સિંહાસનમાં ઠાકોરજી બિરાજે છે, એ જ ઠાકોરજી તમારા ઘરની અંદર પણ બિરાજે છે. જેનું નામ લો છો તમે, જેનું સ્મરણ કરો છો, જેના નામની માળા કરો છો, એ ભગવાન નાના નથી, બહુ મોટા છે. એનો મહિમા સમજાવવો જરૂરી છે. તો એ મૂર્તિનો મહિમા વિશેષ આપણે આવતી સભાની અંદર શ્રવણ કરીશું. એ પરમાત્માએ ઐશ્વર્યના માધ્યમથી કે સમાધિના માધ્યમથી આ જગતની અંદર પોતાનું સર્વોપરીપણું સમજાવ્યું હોય, પોતાની ઓળખાણ કરાવી હોય, પોતાનો મહિમા સમજાવ્યો હોય, સંતોએ મહિમા સમજાવ્યો હોય. વિશેષ કથાઓ આપણે આવતી સભાની અંદર શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં પણ આપણે બધા એ જ પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારીમાંથી આખા વિશ્વમાં ઝડપથી પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિથી, દયા દ્રષ્ટિથી, જલ્દીથી હતું એમને એમ ફરીથી બધું જ થઈ જાય. આ જીવ છે, અબુધ છે. આ જીવે ઘણા બધા ગુનાઓ કરેલા હોય, એ ગુનાની સજા છે એના કર્મ પ્રમાણે પ્રાપ્ત થતી હોય, પણ એની અંદર ઘણા ભગવાનના ભક્તો હોય. એ ભક્તોની ભગવાન તમે રક્ષા કરજો. રક્ષાના કરનાર પણ તમે જ છો. માટે મહારાજ તમે એ સૌ ભક્તજનોની રક્ષા કરજો જે ભગવાન તમારું નામ સ્મરણ કરતા હોય, ઘરની અંદર બેસી ભજન સ્મરણ કરતા હોય. અઘરી વાત છે ઘરમાં બેસી રહેવું, દર્શનથી વંચિત રહેવું, પણ મેં પૂર્વે કહ્યું હતું કે ઘરની અંદર બેસીને પણ જે મંદિરમાં દર્શન કરવા તમે જતા હો, એ ઠાકોરજીના એ મનોહર મૂર્તિ તમારા ઘરની અંદર પણ બેસીને તમે આંખો બંધ કરી અને એ હરિની સ્મૃતિ કરો, અને તમારી આંખોની સામે એ જ મૂર્તિ આવી અને ખડી થઈ જાય, ત્યારે આપણી ભક્તિ છે એ ભક્તિ સાર્થક થશે. એ દર્શન પણ સાર્થક થયા ગણાશે. અત્યાર સુધી જેટલા પણ ઠાકોરજીના દર્શન કર્યા, જેવી રીતે ઠાકોરજીના દર્શન કર્યા, એને અત્યારે વાગોળવાનો સમય છે. એને રોજ યાદ કરવા. આ દિવસે ભગવાને આવા શણગાર, આ દિવસે ભગવાને આવા શણગાર, એ હરિનું અખંડ સ્મૃતિ રાખવી. અને અખંડ સ્મૃતિની સાથે સાથે ઘરની અંદર બેસી અને ભગવાનનું જેટલું બને એટલું ભજન સંકીર્તન કરજો. થોડુંક સાવચેતી પણ રાખજો. હાથને વારંવાર ધોવા, માસ્ક પહેરી રાખવો ઇત્યાદિ જે સૂચનો છે આ રોગથી બચવા માટેના. કારણ કે અત્યારે પરિસ્થિતિ ઘણી બધી દેશ અને વિદેશની અંદર ઘણી બધી ખરાબ છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સાવચેતી, સલામતી અને તકેદારી રાખી અને ભગવાનનું ભજન કરીએ. આપણે તો ઘણા સુખી છીએ આ દેશની અંદર. આપણને હજી બીજી કોઈ તકલીફ નથી, પણ આપણા દેશની અંદર આ લોકડાઉનના સમયમાં જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા લોકોની શું પરિસ્થિતિ હોઈ શકે. કદાચ સરકાર એમને મદદ કરે છે, એ મદદનો લાભ પણ લઈ રહ્યા છે,
મધ્યમ વર્ગ જે છે, ખુમારીથી ઇજ્જતથી જીવવાવાળો હોય, એ તો કોઈની આગળ હાથ પણ લાંબો ન કરી શકતો હોય, એવા ભક્તજનો હોય, એવા પરિવાર હોય, એની શું પરિસ્થિતિ હોઈ શકે? જે સેવાભાવી સમાજ છે, એ સમાજ સેવા કરતો હોય, એ ચાહે પછી એ ડૉક્ટરો હોય, નર્સો હોય, અને એમના ઉપર જ્યારે ઘણા અજ્ઞાની જીવો આ લોકડાઉનના સમયની અંદર પણ પોતાના અજ્ઞાનતાનું પ્રદર્શન કરતા હોય અને એ હેરાનગતિ થતી હોય, એ બધાને પણ સદબુદ્ધિ ભગવાન અર્પણ કરે. તો આપણે તો ભાગશાળી છીએ કે આપણે અહીંયા તો એટલી બધી તકલીફ હજુ નથી દેખાતી જેવી દેશની અંદર અજ્ઞાની લોકોની દેખાઈ રહી છે. તો પણ છતાં પણ ઘરની અંદર રહી, તકેદારી રાખી, સાવચેતી રાખી, સલામતી રાખી અને ભગવાનનું ભજન કરજો, ભગવાનનું સ્મરણ કરજો. અને એ સ્મરણની સાથે બની શકે એટલા પરમાત્માના વંદોના પાઠ, ઓરડાના પદ, જન્મંગલના પાઠ, જન્મંગલ નામાવલી ઇત્યાદિ સાધનોથી જે અનુકૂળ આવે એ સાધન લઈ અને પરમાત્માનું નામ સ્મરણ કરવું, ભગવાનને પ્રાર્થના કરવી. તો આવો અત્યારે પણ આપણે ફરીથી પરમાત્માના જન્મંગલ નામાવલીના માધ્યમથી પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આપ સૌ ભક્તજનોની રક્ષા કરજો અને જલ્દી અમે આપના દર્શન કરવા માટે ફરીથી જલ્દીથી આવી શકીએ, સત્સંગનો લાભ જલ્દીથી લઈ શકીએ અને આપના દર્શનથી આપને રીઝવી શકીએ. તો આવો અત્યારે આપણે જન્મંગલ નામાવલી કરીશું. વિશેષ કથા છે, આપણે આવતી સભાની અંદર લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે જન્મંગલ નામાવલી ભગવાનની મૂર્તિ આગળ બેસી અને પરમાત્માનું હાથમાં ચોખાના દાણા રાખી અને આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરવાનું છે. ધ્યાન મંત્ર આપણા પૂજ્ય કેપી સ્વામી જન્મંગલ નામાવલી કરાવશે, બ્રહ્મચારી કેપી સ્વામી.